આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, જેને લઈ શિવાલયોમાં ભમ ભમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા હતા. તો સવારથી જ શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. આજે સોમવારના દિવસથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસનો શિવ ભક્તોમાં અનેરો મહિમા છે. તો શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા અર્ચના કરે છે અને સોમવાર શિવજીને પ્રિય હોય, જેથી સોમવારે શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડે છે. ત્યારે આજે સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થયો હોય, સુરતના તમામ શિવાલયોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. કતારગામ, અઠવાલાઇન્સ, વેસુ, વરાછા, અંબાજી રોડ સહિતના શિવાલયોમાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા, જેને લઈ શિવાલયોમાં હર હર ભોલેનો નાદ ગુંજી ઉઠ્યો હતો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ. આજનો દિવસ એટલે શ્રાવણ માસના પ્રથમ દિવસ, અને આ શ્રાવણ માસના અંદર એવો દુર્લભ સંયોગ થયો છે જે 5-7 વર્ષ દરમિયાન થયો હતો કે એક જ શ્રાવણમાં 5 સોમવાર આવ્યા, પણ એ માસના વચમાં આવ્યા હતા. પણ આ 70 વર્ષે જે શ્રાવણ માસ આવ્યો છે એના અંદર પ્રારંભ પણ સોમવારથી છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી છે. આ યોગ આપણે જીવતા હોઈએ 100 વર્ષ ને 70 વર્ષ દરમિયાન આવા દુર્લભ યોગ આવતા હોય, એટલે આપણા ઉપર અસીમ શિવની કૃપા હોય ત્યારે આવા દુર્લભ પંચભૂત સમાન 5 સોમવાર કે જે પ્રારંભ પણ સોમવારથી થતો હોય શ્રાવણ માસનો અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થતી હોય, તો દરેક જીવ શિવ બનવા માટે આ ઉત્તમ યોગ છે, જે સંયોગ આપણને પ્રાપ્ત થયો છે 5 સોમવારનો. કે પહેલો સોમવાર અગ્નિ તત્વ છે, બીજો સોમવાર જલ તત્વ છે, ત્રીજો સોમવાર પૃથ્વી તત્વ છે, ચોથો સોમવાર વાયુ તત્વ છે અને 5મો સોમવાર તેજ તત્વ છે. તો દરેક સોમવાર એક એક ભૂતના માલિક છે અને આપણું શરીર પણ પંચભૂતમાંથી બન્યું છે. તો આવા દુર્લભ યોગને ખૂબ ખૂબ પૂજન જપ તપ કરીને વધાવીએ અને આવા દુર્લભ શ્રાવણના યોગને આપણે આનંદથી ઉજવીએ.